શું કેળાનું શાક ખૂબ ગળી ગયેલું ને ફીકું લાગે છે? તો ચલો આજે નવી જ રીતે ચટાકેદાર કેળાનું શાક માત્ર 5 જ મિનિટમાં બનાવીએ. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. વિડીયોમાં હું 2 થી 3 જણ માટે શાક બનાવું છું, જેની માટે મેં અત્યારે 6 કેળા લીધા છે. વઘારમાં ડાયરેક્ટ મસાલા એડ કરીએ તો બળી જાય છે, તો અત્યારે આપણે પેસ્ટ બનાવીએ. આપણે 4 ટેબલ સ્પૂન જેટલું પાણી લઈએ છીએ. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીએ. 1/4 ચમચી હળદર એડ કરીએ. આ બધાને આપણે મિક્સ કરી દઈએ. શાકનો વઘાર કરવા માટે આપણે એક પેન લઈએ છીએ. અત્યારે આપણે કેળાની છાલ કાઢી અને તેના કટકા નથી કરવાના, કેમ કે કેળા કાળા પડી જાય. આપણે પછી જ્યારે જોઈશે ત્યારે જ કેળાને સમારીશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. 4 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીએ. આમાં તેલનું પ્રમાણ થોડું સરખું રાખવાનું, તો શાક એકદમ ટેસ્ટી બને. જો તમે હેલ્થ કોન્શિયસ છો તો તમે ઓછા તેલમાં પણ બનાવી શકો છો. મસાલાની 3/4 ચમચી જેટલું જીરું એડ કરીએ. ફ્રેન્ડ્સ, કેળાનું શાક ઘરમાં બને છે, પણ ઘણીવાર આપણે શાક બનાવીએ ને ત્યારે કેળા બહુ મેશ થઈ જાય છે, તેમાંથી પાણી છૂટે છે અને ટેસ્ટમાં પ્રોપર નથી બનતું. તો આજે આપણે શાકમાં શું નવીન કરીએ છીએ કે આપણે તેનો વઘાર અલગ કરીએ છીએ, મસાલા અલગ રીતે એડ કરીએ છીએ અને અમુક મસાલા એવા નાખીએ છીએ જે આપણે કેળાના શાકમાં નથી નાખતા. તો આજે આપણે એકદમ ટેસ્ટી શાક બનાવીએ. 1 તમાલપત્ર એડ કરીએ, તેના 2 ટુકડા કરી દઈએ. 2 સૂકા લાલ મરચાં એડ કરીએ. 1/4 ચમચી જેટલું લીલું મરચું એડ કરીએ. 1 ઇંચ આદુનો ટુકડો એડ કરીએ છીણીને. આનો સ્વાદ શાકમાં બહુ જ સરસ લાગે છે. 1 પિંચ જેટલી હિંગ એડ કરીએ. બધું સરસ સતળાઈ ગયું છે અને આદુની કચાશ પણ દૂર થઈ ગઈ છે. ત્યારે આપણે જે મસાલો બનાવ્યો તે એડ કરીએ. ફ્રેન્ડ્સ, તમે જોયું ને, આ રીતે પાણી સાથે મસાલો એડ કરીએ ને તો બિલકુલ બળતો નથી અને તેનો કલર બહુ સરસ આવશે. તમે જ્યારે કેળા પર મસાલો કરો ને તો કેળામાં મસાલો ચોટી રહે, સરખો ભળે નહીં અને પછી બળી જાય. અને તેલ છૂટે ત્યાં સુધી થવા દેવાનું, જેથી મસાલાની કચાશ દૂર થઈ જાય. હવે તેલ છૂટી ગયું છે અને મસાલા પ્રોપર પાકી ગયા છે. ત્યારે આપણે 1 કપ એટલે કે 2 ટમેટાના ટુકડા એડ કરીએ છીએ. ટમેટા જલ્દીથી સોફ્ટ થાય તેની માટે 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. કેળાના શાકમાં મીઠું બહુ વધારે નહીં નાખવાનું, તો શાક એકદમ સરસ બને. હવે ટમેટાને આપણે સોફ્ટ થવા દઈએ. ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે કેળાને સમારી લઈએ. મીડિયમ સાઈઝના ટુકડા કરવાના. એકદમ નાના પતલા કરશો તો બહુ જ ગળી જશે. ટમેટા સોફ્ટ થઈ અને આજુબાજુથી તેલ પણ છૂટી ગયું છે. હવે આપણે કેળા એડ કરીએ. કેળા એડ કર્યા પછી 4 ચમચી જેટલું પાણી એડ કરીએ. સરખું એકવાર હલાવી દઈએ. એકદમ સોફ્ટ હલાવવાનું. 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ. બધા ટેસ્ટને બેલેન્સ કરવા 1 ચમચી ખાંડ એડ કરીએ. આનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. તમને ખાંડ ન ભાવતી હોય તો તમે સ્કીપ કરી શકો છો. બહુ જ સારો સ્વાદ દેવા માટે 1 પિંચ જેટલું સંચળ એડ કરીએ અને 1/4 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીએ, જેને હાથેથી મસળી લઈએ. છે ને ફ્રેન્ડ્સ, એકદમ અલગ રીત. ટેસ્ટ પણ એકદમ મસ્ત છે. હવે આપણે આને ધીરા હાથે હલાવવાનું છે. આ ટાઈમે તમારે મસાલા ટેસ્ટ કરી જોવાના. તમને કંઈ પ્લસ કરવું હોય તમારા ટેસ્ટે તો તમે પ્લસ કરી શકો છો. એકદમ હળવા હાથે હલાવવાનું આ શાકને. આને આપણે ઢાંકીને 1 જ મિનિટ થવા દઈએ, જેથી મસાલા બરાબર ચડે. 1 મિનિટ થઈ ગઈ છે. આપણે ખોલીને ચેક કરીએ. તમે જુઓ, તેલ સરસ છૂટું પડી ગયું છે. કેળા આપણા બિલકુલ ગળ્યા નથી. હું તમને નજીકથી પણ બતાવું. કેળા બિલકુલ વધારે સોફ્ટ નથી થઈ ગઈ. એકદમ મસ્ત છે અને બિલકુલ પાણી નહીં છોડ્યા. ગેસની ફ્લેમ બંધ કરી અન્નપૂર્ણામાની કૃપાથી આપણું બેસ્ટ શાક બનીને રેડી છે. કોથમીરથી આપણે તેને સજાવીએ.